ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન ટીચિંગ કરાવી રહ્યા છીએ બધા સબ્જેક્ટ્સનું. એમાં ગુજરાતી વિષયમાં આપણે જે 10મો પાઠ ચલાવી રહ્યા છીએ, જેનું નામ છે નથી, જેના લેખક છે મોહમ્મદ માકડ. તો એમાં આપણે હવે બીજું પેજ એના પર આવ્યા છીએ, એટલે બીજો વિડીયો પેજ નંબર 52. ઓકે, તો એમાં આગળ વધીશું. ના નહીં જ ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી. એટલે આ બાળપણ હવે કાંતિ યાદ કરે છે. જ્યારે માતા હવે આ દુનિયામાં રહી નથી, એનો સ્વર્ગવાસ થયો છે, એ સ્વર્ગસ્થ બની ગઈ છે, ત્યારે કાંતિ હવે પોતાના વતનના ગામમાં જાય છે. ખાલી ઘર છે, એને ખોલે છે, તો અહીં પણ હવે માતા જાણે કે હોય, એ જીવતી હોય એવો આભાસ એને થાય છે, એવું ઇલ્યુઝન એને થાય છે. કોને? કાંતિને. તો આ બધી એ યાદ કરે છે એના બાળપણની, કારણ કે બાળપણ તો એનું વતનના ગામમાં જ વીત્યું હતું. એટલે એના તોફાનો ને બધું યાદ આવે છે કે મમ્મીની માતાને કઈ રીતે હેરાન કરતો, તકલીફ આપતો. તો એ બધી સ્મૃતિઓથી કાંતિનું મન ઘેરાઈ જાય છે. હવે બાળપણની જ વાત છે, કાંતિના બાળપણની. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે કાંતિ. બહુ અનાળી હતો, એટલે તોફાની હતો, મજાક મસ્તીવાળો હતો. બા ઘરની બહાર ચોકડી પર વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો, એટલે પહેલો જે ઘા માર્યો, થ્રો કર્યો, ફેંક્યો પથ્થર, એ બાની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું. પણ એ પૂરું વાક્ય બોલે તે પહેલાં તો બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. એટલે પહેલું વાક્ય હજુ પૂરું કરે કે બહુ વાગી જાત હમણાં જ, તું બહુ તોફાની થઈ ગયો છે, આવું હજુ બોલવા જાય ત્યાં તો બીજો પથ્થર પણ પેલા કાંતિના હાથમાંથી છૂટ્યો અને એ સીધો બાની આંખ પાસે વાગ્યો. બાની આંખ પાસે જઈને એ પથ્થર વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા પર પાડોશી કંચન માસી બેઠા હતા. એ કંચન માસી દોડીને બા પાસે ગયા. આંખ પાસે લોહી વહેતું હતું. લોહી દળ 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 વહેવા માંડ્યું એની કાંતિની બાની આંખ પાસે. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને એ ડરી ગયો, બીકનો માર્યો. કાંતિ દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો હતો. અને હરજીવન મિસ્ત્રીના ખાંચામાં, એટલે કોઈ ગામનો મિસ્ત્રી હશે એ ખાંચામાં રહેતો હશે, ગલીમાં રહેતો હશે, શેરીમાં, એના પરથી એ હરજીવન મિસ્ત્રીનો ખાંચો એવું નામ અપાઈ ગયેલું એ ખાંચાને. તો એ હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. કોણ? કાંતિ. ત્યારે નાનો હતો, પણ પથ્થર ભૂલથી લાગી ગયો બાને, એટલે એ ડરી ગયો કે બા હવે મને મારશે, મારા પર ગુસ્સે થશે. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત, એટલે કાંતિનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો અને એને શોધી રહ્યો અને થાકી ગયો હતો. ઠેઠ ઘટકા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું હતું, એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ
એક જ વાત પકડી રાખી કે કાંતિને ઘેર લઈ આવ, પછી હું ખાઈશ, એ પહેલાં ખાઈશ નહીં. એટલે જો જે કાંતિ એને પથ્થર માર્યો, એ કાંતિ માટે પણ બાના દિલમાં તો એટલું જ વહાલ છે, એટલો જ પ્રેમ છે. એ ગુસ્સે નથી થતી, ખીજાતી નથી. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી પણ જતી હતી, એનો ગુસ્સો ઠંડો પણ થઈ જતો હતો. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં, એટલે આ કાંતિની પત્ની હતી જેનું નામ હતું રમા. એટલે અમદાવાદની આ ઘટના છે કે માતા મૃત્યુ પામ્યા, પણ મૃત્યુ પામતા પહેલાં એમના જે પડોસણ હતી કંચન માસી, એને પોટલામાં કશુંક આપ્યું હતું કે આ તમે અમદાવાદ જઈને કાંતિને આપજો, એના ઘેર જઈને. તો એ કંચન માસી આપવા આવ્યા હતા. તો એ અને રમા, એ કાંતિની પત્ની, એ બંને જણા અમદાવાદ રહેતા હતા. અને કાંતિ મિલમાં મજૂરી કરતો હતો અથવા કામ કરતો હતો. તો રમાની હાજરીમાં એણે પોટલું ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું, એટલે કે બાળપણની વાત તો જુદી છે કે પથ્થર છૂટી ગયો હાથમાંથી અને બાને કપાળ ઉપર આંખની પાસે લાગી ગયો. પણ એ પછી પણ કાંતિ મોટો થયો, સમજણો થયો, એનું બાળપણ વીતી ગયું. પછી એના લગ્ન થયા, ઘરમાં રમા નામની પત્ની આવી, અને એ પછી કાંતિનું આખું માતા પ્રત્યેનું વર્તન એકદમ નેગેટિવ થઈ ગયું, નકારાત્મક બની ગયું. બાને તરછોડવા માંડ્યો, બાની ઉપેક્ષા કરવા માંડ્યો. બા સામે ઘણીવાર જેમ તેમ બોલી દેતો કે બાની આંખમાં આંસુ આવી જતા. તો પણ મૃત્યુ સમયે પણ બાનું મોઢું જોવા કાંતિ ન ગયો. પણ તોય બાને જરાય પણ ગુસ્સો નહોતો ચડ્યો, બાને રીસ નહોતી ચડી. અને બાએ તો પણ કે હું મરી જાઉં એ પહેલાં જેમ મોટા દીકરાને ભાગ આપું પ્રોપર્ટીમાં, એમ નાના દીકરા કાંતિને પણ મારે ભાગ આપવો પડે એક માતા તરીકે. એટલે બાએ મરતા મરતા પણ બા તરીકેની, માતા તરીકેની પોતાની ફરજ નિભાવી. તો બાને રીસ ચડતી નહોતી, કેવું બની ગયું હતું. અને દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું. કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી, અને ચડતી તો તરત ઉતરી જતી. આ વાક્ય આખા પાઠમાં આવ્યા કરે છે. એટલે એના પરથી લેખક મોહમ્મદ માંકડ કહેવા માગે છે કે એક તરફ કેવી ઉદાર દિલની માતા છે, અને એક તરફ કેવો ખરાબ દીકરો છે કાંતિ. બંને વચ્ચેનો આપણે ભેદ, તફાવત પણ સમજી શકીએ છીએ. માથા ઉપર એણે હાથ ફેરવ્યો, એટલે કાંતિએ, અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા. હવે વળી પાછો એ વતનના ગામમાં આવ્યો ત્યારની ઘટના, ત્યારનું દ્રશ્ય આવી ગયું છે. કાંતિ પોતાના ઘેર આવે છે જ્યારે બા ઘરમાં છે નહીં, એ મૃત્યુ પામી છે. અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાએ ચડ્ડી પહેરી હતી, એકે ચડ્ડી પહેરી નહોતી. ઉગાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ હતી. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને ત્યાંથી ખસેડી મૂકત, આગી ખસેડી મૂકત, દૂર ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પડોશીમાંથી સૌ પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. કાં પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો.
અને કાંતિને એ પૂછતો, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર એટલે સમયસર લખતો હોતો. બિચારા લોહવાટ કરીને, લોહવાટ એટલે રગવાટ, ચિંતા કરીને અડધા થઈ જાય છે. આમ કંચન માસી બોલતા. ત્યારે તો બા જીવતા હતા. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ, શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કાંઈ જુવાન નથી. 45 એટલે કે 45 યર્સનો થઈ ગયો છું. ચડ્ડી પહેરીને ઊભો તો એ બંને છોકરા ખોડા દરજીના હોય, ખોડા નામનો કોઈ દરજી હશે ગામનો, એના હોય એમ કાંતિને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગતું હતું કે ખોડા દરજીના એ બંને દીકરા હશે. બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો ન હતો. એમ તો મોટાની અને કાંતિની ઉંમર પણ બહુ ફેર નહોતો. મોટાની એટલે કાંતિનો મોટો ભાઈ હિંમત અને પોતાના વચ્ચે બહુ ઉંમરમાં ફેર નહોતો. અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકે ચડ્ડી એકને થતી નહોતી, એટલે ટૂંકી પડી હતી ચડ્ડી. ત્યારે બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજીનો બાપડાનો શો વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું કે તું કાપડ પૂરું લઈ દેતી નથી ને ઉપરથી અમારો શું વાંક કાઢે છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી સારું, તો આપણે એટલું કરીએ છીએ પેજ નંબર 52 પર. હા, એ પછી આપણે પેજ નંબર 53 પર ત્રીજો વિડીયો કરીશું. આમ 4 થી 5 વિડીયો થશે આ પાઠના, અને પછી આ પાઠ પૂર્ણ કરીશું. પછી એના ક્વેશ્ચન આન્સર ને એ બધાના ફોટોગ્રાફ્સ તમને મોકલાવી દઈશ. એ તમે નોટબુકમાં લખી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.